હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક એવા ચમત્કારિક સાક્ષાત જ્યાં ખેતલા બાપાના દર્શન થાય છે એવા કડુકા ગામમાં, જે જસદણ તાલુકાનું નાનું એવું ખૂબ જ સુંદર મજાનું ગામડું છે. તો આપણે ત્યાં જઈશું અને ખેતલા બાપાના દર્શન, સાક્ષાત દર્શન કરાવીશું. અને સંપૂર્ણ અહીંયાની જે માતાજીનો મતલબ મઠ પણ કહેવામાં આવે છે, ખેતલાપાનો મઠ પણ કહેવામાં આવે છે અને મંદિર પણ કહેવામાં આવે છે. તો કડુકા ગામનું ખૂબ જ સુંદર મજાનું રળિયામણું ગામડું છે અને આપણે તેની માહિતી લઈશું. તો મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીશું. આપણે ખેતલા બાપાના સાક્ષાત દર્શન કરાવીશું. તો ચલો મિત્રો, આપણે જઈએ હવે મંદિર તરફ. મંદિરના મુખ્ય દરવાજાનો પ્રવેશ કરતા જ તમને જમણી બાજુ જે ભીમડિયા બાપાનું જે મંદિર જોવા મળે છે. કહેવાય છે કે આ મંદિરનું રખોપું કરે છે આ ભીમડિયા દાદા, જે કોતવાલ તરીકેનું કામ કરે છે મિત્રો. તો મિત્રો, હવે આપણે બાપાના મઢમાં જઈશું. એક બાજુ છે ખેતલા બાપાનો, છે અહીંયા મોમાઈ માતાજીનું છે. તો જે કહેવામાં આવે છે કે માતાજીના સ્થાનકમાં ખેતલા બાપા બેઠા છે. આપણે દર્શન કરી રહ્યા છો ખેતલા બાબાના, જે કડુકા ગામના જસદણ તાલુકામાં ખૂબ જ જૂનું જે માતાજીનો મઠ તરીકે પણ, આપવાનો મઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખબર મિત્રો, અહીંયા ચાલવું હોય તો ખૂબ જ ધ્યાનથી ચાલવું, જેથી કરીને કે આપા પગમાં પણ આવી શકે. તો અહીંયા જો મિત્રો, હું થોડું ઝૂમ કરીને તમને બતાવી રહ્યો છું. ખેતલા બાબા સાક્ષાત દર્શન તમને કરાવી રહ્યા છે, માતાજીના સ્થાનકમાં બતાવી રહ્યો છે મિત્રો. તો આવી રીતે આખા જે મઠ છે ત્યાં બધી જ ખેતલા બાપા તમને દર્શન કરાવશે. અહીંયા જે માનતાઓ લઈને આવે છે એ આ બધા ફોટા છે, જે માનતાઓ પૂરી થઈ જાય એ બધા જ ફોટા છે. આ છે ભુવા બાપાનું સ્થાનક છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો, આપણના દર્શન થઈ રહ્યા છે. આવી રીતે આખા મઠમાં તમને ત્યાં મોસ્ટ ઓફ જગ્યાએ બધી જોવા મળશે. અહીંયા પણ છે, તમે જોઈ રહ્યા છો મિત્રો. મિત્રો, અહીંયા તમે કડુકા ગામમાં જે મઠ કહેવામાં આવે છે, આપાનો મઠ, ત્યાં સાક્ષાત તમને દર્શન કરાવે જ છે. આપા પાલકની બાજુમાં પણ બધી જ તમને દાદાના દર્શન થશે, ખેતલા બાપાના દર્શન થશે. તો તમે જોઈ રહ્યા છો આવી રીતે બધી જ્યાં માટી નાખી છે, બધી જ તમને સાક્ષાત દર્શન થાય છે મિત્રો. મિત્રો, આવી રીતે મઠ, જે આપણનો મઠ કહેવામાં આવે છે, ત્યાં બધી જ જગ્યાએ તમને બાપાના દર્શન થશે. અત્યારે અહીંયા આપા છે નહીં, પણ આ માટી છે, માટી નીચે પણ જતા રહ્યા. આ જે તમે લાઈન જોઈ રહ્યા છો, તો મિત્રો આપા બધી આમાં આજુબાજુમાં હોય છે. તો મિત્રો, તમે અહીંયા આવો તો ખાસ તમારે એ ધ્યાન રાખવાનું કે પગમાં પણ હાલતા ચાલતા ધ્યાન રાખવાનું, કારણ કે બાપા કોઈ પણ જગ્યાએ તમને દર્શન થાય છે. અહીંયા પણ એ રીતે લાઈન છે, જે આપા સ્થાનકમાં હોય છે, બાપા બેઠા છે. તો મિત્રો, તમે દર્શન કરી શકો છો બધી. અને અહીંયા જે ત્રાજવું છે, તો મિત્રો અહીંયા જે લોકો શ્રદ્ધાળુ ભાવિકો માનતા રાખી હોય છે, એ લોકો સાકર, બે જે તમને બતાવી રીતે સાકરની માનતા હોય તો તેમનું બારોબાર સાકર અહીંયા ચડાવવામાં આવે છે. અમે રોજે રોજ એક રકાબી પાણી, એમાં 8 રકાબી પાણી પીતા અમે જોઈએ. બાકી શું ખાય છે એ કઈ ખબર નથી. બરાબર જતા હોય, કોઈ કર થઈ ગયું હોય, જો અમે ભાગ કીધો તો ડુંગો મોટો પાડ્યો, એ પછી ભાગ કીધી. તમે જેમાં કામ કરતા હો, તમને કઈક ઊંધું લાગે એટલે મારી પાસે ગમે એટલા પૈસાની કિંમતી વસ્તુ તો ભાગ નાખો, અને એના નામની ભાગે નાખી અને પૈસા લાગી જાય. મતલબ કોઈને સાપ અમુક સમય ભેગા થાય, અમુક સમય ભાગીને ઓલો થાય.
તો એને પાણીમાં બદલાય બીજું ધોવાનું છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ જે છે એ ફાળકી છે. કોઈને સાપ કરડ્યો હોય તો એ લોકો દાદાનું નામ લઈ બાપાનું નામ લઈ અને ફાળકી ચડાવી વાળે બાંધી વાળે છે અને પછી અહીંયા આવીને પગે લાગી જાય છે અને ત્યાર પછી ફાળકી અહીંયા છોડે છે. તો મિત્રો આ રીતે આપવાની શ્રદ્ધા અટૂટ શ્રદ્ધા છે મિત્રો. અને આખા ગામમાં કંઈ પણ સાપ કે એવું નીકળ્યો તો કોઈ પણ મારતા નથી. અને જ્યારે પણ એવું હજી સુધી એવું કોઈ વસ્તુ બની નથી કે ખેટલા બાપા કોઈને મતલબ જે નાગ આ ગામમાં કરડ્યો હોય કોઈને તો અહીંયા આપવાની ખૂબ જ અતૂટ શ્રદ્ધા છે મિત્રો. 7 વિભાગ ઘર છે અને ઉપર કદાચ રહેવા માટે આપણે તો ઉપર પણ જઈશું અને સંપૂર્ણ માહિતી દઈશું. અને અહીંયા યાત્રાળુ જે છે શ્રદ્ધાળુ લોકો છે એ માનતા માટે આવે છે એ પ્રસાદ લઈ રહ્યા છે ખેટલા બાબાનો. તો અહીંયા એ પણ ચાલુ છે કે મિત્રો જોઈ રહ્યા છો તમે ખૂબ જ સુંદર મજાનું જે જગ્યા છે અને ભાવિકો શ્રદ્ધાળુ લોકો ખૂબ જ આરામથી આ બેઠા છે. અહીંયા પણ જે ભાવિકો શ્રદ્ધાળુ છે એ પ્રસાદ લઈ રહ્યા છે. પ્રસાદમાં જોઈએ તો મિત્રો અહીંયા છાશ છે, ભાત છે, અહીંયા દાળ છે, ગાંઠિયા છે તાજા બનાવેલા, લાડવા છે મિત્રો. જય બાપા છે. અહીંયા ચાની પણ પ્રસાદી આપવામાં આવે છે. તો મિત્રો અહીંયા જોઈ રહ્યા તાજા ગાંઠિયા બનાવેલા છે. કરિયાણો વિભાગ ભંડાર છે, ઘરકંટી ને અહીંયા જે ઓટોમેટિક મશીન છે ચોટીલાથી મિત્રો આવેલા છે અને દર્શન કરવા આવેલા છે. પ્રસાદી લીધી ઘરે એક મહેમાન આવ્યા તો નતું હસવાતા પણ આ તો મારા બાપેલી હશે તો 500 માણાનું જમણવાર ચાલુ છે 24 કલાક રાતના 12 વાગ્યા. તો ખૂબ સારું કહેવાય. અહીંયા દૂર દૂર થી આ લોકો આવ્યા છે. કરું ખડુકા ગામ ને ખેટલા બાપાનું દયા કહેવાય. હા 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 સારું કહેવાય. તો જો મિત્રો ભાવિકો શ્રદ્ધાળુ લોકો છેટ દૂર દૂર થી અહીંયા દાદાના દર્શન કરવા આવે, બાપાના દર્શન કરવા આવે છે. તો ખૂબ ખૂબ આભાર. બીજું કઈ કહેવા માંગો છો? બીજું કઈ કહેવા નથી માંગતા. બાપુજી સૌનું સારું કરે ને કાયમ આવું હરિહર ચાલુ રાખે. રામ હૃદય વહે તો બટકું રોટલો હોય ને ટુકડો ઢુકડો હોય. વાહ, હરી હોય ટુકડો ત્યાં હરી ટુકડો. હા હા. તો ખૂબ ખૂબ આભાર. જય ખેતલિયા બાબા. જય ખેતલિયા. જય તો દર્શક મિત્રો અહીંયા આપણે ખેટલા બાપાનો દર્શન કર્યા, સાક્ષાત દર્શન કર્યા અને અહીંયા આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. હવે મળીએ આપણા નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધા મિત્રો જય સિયારામ, જય માતાજી, જય આપા ખેટલા બાપા.